પરમ વંદનીય ભગવાન રાધા કૃષ્ણના ચરણોમાં વંદન, વાછરા દાદાના સુમોધમાના ચરણોમાં વંદન કરી અને સૌ બ્રાહ્મણોને, આપ સૌ હરિભક્તોને મારા વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ. કે આજે દ્વિતીય દિવસનો પ્રથમ સત્રની કથાનું આપણે આરંભ કરવા જઈ રહ્યા છીએ. કે આપણા આજે સરપંચ સાહેબ પણ ઉપસ્થિત છે. એમની વચ્ચે તબિયત બહુ ખરાબ હતી, પણ એમને કીધું હતું કે હું એક દિવસ તો હું અચૂક અહીં ઉપસ્થિત રહીશ. અને વાછરા દાદાના પરમ ભક્ત છે અને અમે પણ વ્યાસપીઠ ઉપરથી અને ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જલ્દીથી સાજા થઈ જાય. અને આજે એમને જોઈને આનંદ થાય છે, કારણ કે એ અહીંના પરમ કે મને કહેતા હોય મહારાજશ્રી કે કદાચ આ સ્થાન ઉપર છે ને એ આખા દિવસની અંદર 2 થી 3 વખત તો અહીંયા આવે દર્શન કરવા માટે. તો એટલો બધો એમને વાછરા દાદા પ્રત્યે ભાવ, એટલી બધી એમના નિષ્ઠા વાછરા દાદા પ્રત્યે, તો એમને જોઈને આજે વિશેષ આનંદ થાય છે. અને દાદા એમને જલ્દીથી સાજા કરે અને પાછા એ જે એમનું જે કાર્ય છે એ કાર્યની અંદર પણ જોડાઈ જાય. શ્રોતાના લક્ષણો જોયા, કથા માટે સ્થાન કેવું હોવું જોઈએ, કઈ કઈ જગ્યાએ કથા કરી શકીએ એના વિશે બધી જગ્યાઓ આપણે જોઈએ. કે તીર્થે વાપી, વને વાપી, ગૃહે વા શ્રવણમ મતમ. શ્રીમદ ભાગવત સપ્તાહ કાં તો તીર્થમાં થાય અથવા ગૃહે યા અરણ્ય કે જંગલ. આપણે જે અરણ્યમાં છે ને વાછરા દાદાનું સાનિધ્ય એ આપણા માટે અરણ્ય છે. એટલે કે અહીં જો આવા સ્થાન ઉપર શ્રીમદ ભાગવત સપ્તાહ થાય તો શ્રોતાઓને તરત જ મોક્ષ પ્રાપ્ત થાય છે. અને એના માટે જે જે યજમાનોની પોથી હોય તો એ બધાનું મોક્ષ થતું હોય છે, એમનું કલ્યાણ થતું હોય છે. તો એ આપણે ધંધુકારીનું પણ આપણે આખ્યાનનું શ્રવણ કર્યું. વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યાતિ નિષ્ક્રિય. વિરક્ત હોવો જોઈએ, પાછો વૈષ્ણવ, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ શાસ્ત્રને જાણવા વાળો. કે વેદ શબ્દના 4 અર્થ છે. વિદ જ્ઞાને, વિદ સત્તાયામ, વિદ લાભે, વિદ વિવરણ. કે જેમની પાસે સંપૂર્ણ આ વિશ્વની સત્તા છે, કોની પાસે છે? તો કે વેદો પાસે છે. યંત્ર વેદે તન્ન પુત્રાપી. જે વેદની અંદર છે કે સાહેબ ક્યાંય નથી લખેલું. અને આજે અંગ્રેજ લોકો આપણા શાસ્ત્રો ચોરી અને આપણને બતાવે કે અહીં આમ લખેલું છે. અને સાહેબ શાસ્ત્રો તો આપણા છે, વિચારો આપણા ઋષિ મુનિઓના છે, અને આપણે તે મૂર્ખાઓ બનાવે છે. કે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરા. વક્તા હોય દ્રષ્ટાંતની અંદર કુશળ હોય, કે સારા સારા દ્રષ્ટાંતો દેતો હોય અને શ્રોતાઓને એ દ્રષ્ટાંતમાંથી કંઈક નવું ને નવું જાણવા મળતું હોય. ધીરવાન વક્તા કાર્ય નિષ્ક્રિય અને નિષ્પૃહી હોય. કોઈ એને
ધનની કે અન્ય કોઈને લાલચ ન હોવી જોઈએ સાહેબ. વક્તા નિસ્પૃહી હોવો જોઈએ. અને આપણે જોઈએ છીએ કે અત્યારે ભાગવત સપ્તાહો સંગીતની અંદર થાય છે. કારણ કે સંગીતમાં કેમ એના 3 પ્રકાર છે સંગીતના: ગાયન, વાદન અને નૃત્ય. આપણે ગાઈએ પછી વગાડીએ, 2 પ્રકાર થયા. અને નૃત્ય, વિશ્વમાં સૌથી કોઈ નૃત્યનો નાયક હોય તો ભગવાન કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણ જેવું કોઈ નૃત્ય ન કરી શકે. નૃત્ય શીખવાડવા વાળો પણ એ કાળીઓ ઠાકોર છે. કેવું નૃત્ય કરે? बांसुरी बजाए आज रंग से मुराए, बांसुरी बजाए आज रंग से मुरारे. કે જ્યારે એની વાંસળી જે વાગતી હોય ભલે કાળાવાળી તૂટેલી ફૂટેલી હોય વાંસળી કદાચ, પણ એનો જે સ્વર નીકળે ને આપણા કર્ણની અંદર પડે ને તો આપણે કેટલો મધુર લાગે, રમણીય લાગે. જો એની વાંસળી વાગે છે ને તો શું થાય છે? એ બાંસુરી બજાએ આજ રંગ સે મુરારે, શિવ સમાધિ ભૂલ ગए ऋषि मुनि किनारे, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे. भगवान શિવજી સમાધિ તૂટી જાય છે જ્યારે ભગવાન કૃષ્ણની વાંસળીનો નાદ થાય છે. રંભા શ્યામ કાલ ચુકી નૃત્યકારી, રંભા શ્યામ કાલ ચુકી નૃત્યકારી, બાંસુરી બજાએ રંગ સે મુરારે, બાંસુરી બજાએ તો આવી એની વાંસળીનો નાદ છે સાહેબ. એટલા માટે શ્રીમદ ભાગવત સપ્તાહ સંગીતની અંદર હોવી જોઈએ. એમ સંગીતના 3 પ્રકાર છે: ગાયન, વાદન અને નૃત્ય. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ શુકમુકા દ્રમૃતા દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. વેદ અને ઉપનિષદનું શ્રીમદ ભાગવત ફળ છે. વેદોપનિષદાં જાતા શ્રીમદ ભાગવતી કથા, શુકમુખાત મૃદંદ્રવ સંયુતમ. સુખદેવજીના મુખમાંથી નીકળેલું આ અમૃત છે. સામાન્ય કોઈ આ વચનો નથી. કારણ કે આમાંથી આપણને સૌને જીવનનું શિક્ષણ મળે છે. તો એટલા માટે સુખમુખાદ્ર મૃતદ્રવ સંયુતમ. પધારો અમિત મહારાજ શ્રી, આપનું સ્વાગત છે. આવો પધારો. ભુજ જલારામ મંદિરના અર્ચક પૂજ્ય શ્રી અમિત મહારાજ અહીં પધાર્યા છે. આપનું સ્વાગત છે. પધારો. સુખમુખાદ્ર મૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. હે ભક્તજનો, આપ પીબત પીઓ સતત અવિરતપણે
એનું તમે રસપાન કરો. મુહુરહો રસિકા ભૂમિ ભાવુકા. હે રસિકો, હે ભાવુકો, આ રસ છે ને નથી તો ઇન્દ્ર પાસે, નથી વિષ્ણુ પાસે, નથી બ્રહ્માજી પાસે. આ રસ તો કેવળ ખાલી પૃથ્વી ઉપર જ છે. સ્વર્ગ હે સત્ય જ કૈલાસે વૈકુંઠમ નાસ્યયમ રસઃ અતઃ પિબંતુ સદ્ભાગ્યા મામુંચંત અતઃ પિબંતુ સદ્ભાગ્યા મામુંચંત સ્વર્ગે સત્ય જ કૈલાસ. નથી એ સ્વર્ગની અંદર, નથી એ સત્યની અંદર, કૈલાસમાં પણ નથી, નથી વૈકુંઠે. તો આ રસ ક્યાં છે? આ રસ પૃથ્વી ઉપર જ છે. એટલા માટે આપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે આપણે એ રસનું રસપાન કરવા માટે અવસર મળે છે, આપણને સમય મળે છે. ખરેખર તમે બધા સૌભાગ્યશાળી છો. તો એ રસનું તમે રસપાન કરો છો, એ અમૃત તમે પી રહ્યા છો. તો વાસ્તવમાં તમે સૌ સૌભાગ્યશાળી શ્રોતાઓ છો. હે રસ લેયો હે પરીક્ષિતના શ્રવણ. હે રસ લેયો પરીક્ષિતના શ્રવણ. આમો અખંડ ભુવન શ્રીમદ ભાગવતનું આંબો અખંડ ભુવનથી ઉતર્યો. ત્યાં સ્વયં આપણે આવું રસ આપણને સૌને પૃથ્વી ઉપર પ્રાપ્ત થતું હોય છે. એટલા માટે કે શ્રીમદ ભાગવત ગ્રંથ છે ને એને 3 પ્રકારમાં આપવામાં આવે છે. કે તમે કોઈ અન્ય પુરાણ છે એને તમે 3 પ્રકારની ઉપમા નહીં આપી શકો. કે શ્રીમદ ભાગવત શાસ્ત્રને આપણે 3 પ્રકારની ઉપમા આપીએ છીએ. કઈ કઈ? એક સંહિતા, શાસ્ત્ર અને પુરાણ. શ્રીમદ ભાગવત શાસ્ત્રને આપણે સંહિતા પણ કહેશું, પુરાણ પણ કહેશું અને શાસ્ત્ર પણ કહેશું. આપણે એવું કહીએ તો બીજા પુરાણને પદ્મ શાસ્ત્ર,
પદ્મ પુરાણ છે, પણ એ ત્યાં શોભશે નહીં, અશોભનીય લાગશે. એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમ ત્રણેય રીતે સંબંધ જોડાયેલો છે શ્રીમદ ભાગવત. એટલા માટે એને સંહિતા, શાસ્ત્ર અને પુરાણ એમ ત્રણેય ઉપમા આપવામાં આવે છે. ભગવાન એવ ભાગવતમ, ભગવાન એ જ ભાગવત નો સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષઃ કૃષ્ણ એવ હિ, સ્વયં વાંગમય સ્વરૂપ ભગવાન કૃષ્ણ છે. ઇદમ ભાગવતમ નામ જન્મે ભગવતોદિતમ. તો એ સંહિતા, એ શાસ્ત્ર, એ ભાગવત શાસ્ત્ર. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યશ્ચૈવ શરણં ભગવતીર્નઃ. જો ભાગવતનું પાન કરીએ તો ભગવાન આપણને મળે. તો ભગવાનના 6 પ્રકાર છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યશ્ચૈવ શરણં ભગવતીર્નઃ. પહેલું તો છે ઐશ્વર્ય. આપણે ઐશ્વર્ય શબ્દનો અર્થ સમજજો. આજે લોકો શું કરે છે, ઐશ્વર્યને ધન, રૂપિયો, પૈસો ત્યાં સુધી જ અર્થ સીમિત કરી દીધો સાહેબ. એટલે ઐશ્વર્ય એટલે સાહેબ ધન, ખાલી દૌલત ત્યાં સુધી સીમિત છે નહીં. અને સાહેબ આપણા સંસ્કૃતની અંદર એક શબ્દના સાહેબ બીજા પર્યાયવાચી હજારો શબ્દો છે. કેટલા? હજારો શબ્દો છે. અને તમને કદાચ ખ્યાલ નહીં હોય, સંસ્કૃત ભાષાની અંદર કુલ 2 અરબ 67 કરોડ ઉપર શબ્દો છે. કેટલા શબ્દો છે? જ્યારે અંગ્રેજીમાં મળશે એટલા શબ્દો નહીં મળે. એટલા જ માટે, કારણ કે સંસ્કૃત ભાષા એ આપણી જનની છે. બધી જ ભાષાઓનો ઉદ્ભવ એ સંસ્કૃત ભાષામાંથી થાય છે. આજે જોઈએ છીએ કે સંસ્કૃત ભાષાનો અભ્યાસ લોકોને ગમતું નથી, લોકો કરતા નથી. અને ઇંગ્લિશનો અભ્યાસ સતત કરતા હોય છે. કે આજે જોઈએ છે ને કે નાના નાના છોકરાઓને ઇંગ્લિશની અંદર દાખલ કરાવશે, પ્રવેશ કરાવશે. પણ જ્યારે સંસ્કૃત એને ભણવાનું કહેશો ને તમે, તો એને સંખ્યા બોલતા પણ નહીં આવડતી હોય. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષડ શબ્દ વગેરે. જો બાળકને આરંભ કરાવવું હોય તો પોતાની માતૃભાષા એ શીખવાડો પહેલે. હવે વધારે ઇંગ્લિશ ભણી લે છે ને પછી ગુજરાતી ભૂલી જાય. ગુજરાતી નથી આવડતું પછી તો ગુજરાતી તો એટલે એને ભણાવો તો પહેલે માતૃભાષાની અંદર અધ્યયન કરાવો. માતૃભાષા એ આપણી જનની છે અને સંસ્કૃત ભાષા એ આપણી દેવ ભાષા છે, દેવોની ભાષા છે. અનાદિકાળથી અવિરતપણે આવતી. અને અહીંયા બેઠેલા ભૂદેવો એ સંસ્કૃત ભાષાનું દરરોજ બોલતા હોય છે. અમારા પ્રદ્યુમ્નભાઈ ને કિરણભાઈ તો સંસ્કૃતના બહુ મોટા વિદ્વાનો છે સાહેબ. સંસ્કૃત ભાષાને લોકો બોલતા હોય છે. અમારા કવિઓ પણ સંસ્કૃત જગતના બોલે છે. શું બોલે છે? અવનિતલમ પુનરવતીર્ણા સંસ્કૃત ગંગા ધારા
धीर भगीरथ वंशोऽस्माकं धीर भगीरथ वंशोऽस्माकं वयं तु कृत निर्धारा वयं तु कृत निर्धारा अवनितलं पुनरवतीर्णास्यात् अवनितलं पुनरवतीर्णास्यात् संस्कृत गंगाधारा धीर भगीरथ वंशोऽस्माकं धीर भगीरथ वंशोऽस्माकं वयं तु कृत निर्धारा वयं तु कृत निर्धारा निपततु पंडित हरशिरसे प्रवहतु नित्यमिदं वचसे निपततु पंडित हरशिरसे प्रवहतु नित्यमिदं वचसे प्रविशतु वैयाकरणमुखं पुनरपि जनकात् जन्मनसि पुत्र सहस्रं समुत्तकं पुत्र सहस्रं समुत्तकं जन्तु च जन्म विकारा धीर भगीरथ वंशोऽस्माकं वयं तु कृत निर्धारा वयं तु कृत निर्धारा ग्रामं ग्रामं गच्छामः संस्कृतभाषां यच्छामः ग्रामं ग्रामं गामडे गामडे संस्कृत शिक्षां यच्छामः पुनरपि वहतात् जन्मनसि पुनरपि वहतात् जन्मनसि पुत्र सहस्रं समुत्तकं पुत्र सहस्रं समुत्तकं धीर भगीरथ वंशोऽस्माकं धीर भगीरथ वंशोऽस्माकं वयं तु कृत निर्धारा वयं तु कृत निर्धारा वयं तु कृत निर्धारा वयं तु कृत निर्धारा કે સતત લોકોને છે ને તેને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરાવો. આપણું રાષ્ટ્ર જો રામ રાજ્યની સ્થાપના કરવી હશે ને સાહેબ તો લોકોને સંસ્કૃત ભાષા એ આવડવી જોઈએ. ને સંસ્કૃત ભાષાનું જેટલું પ્રભાવ હશે તો લોકો જો તમને આવડતી હશે ને એક જણને આવડતી હશે ને તમે બીજા 10 જણને કહેશો ને બીજા 10 જણા 100 જણને કહેશે સાહેબ. આમ પ્રચાર આમ થાય છે સાહેબ સંસ્કૃત ભાષાનો. ને ઇંગ્લિશનો અભાવ પણ ન હોવો જોઈએ, પ્રભાવ પણ ન હોવો જોઈએ. કે આજે આપણે કોઈનો વિરોધ નથી કરતા. ફોરેન કન્ટ્રી વાળા લોકો ગુજરાતી ભાષામાં એમના બાળકોને અધ્યયન કરાવે છે કે નથી કરાવતા? જ્યારે નથી કરાવતા જ્યારે આપણા બાળકને આપણે અંગ્રેજીમાંથી જ પહેલેથી આપણે આરંભ કરાવીએ છીએ. તો એ શિક્ષણ આપણું જો માતૃભાષાની અંદર હોય, દેવભાષામાં હોય અને સંસ્કૃત ભાષા બોલવાથી સાહેબ કે જે બ્લડનું જે હલનચલન છે ને એ શીઘ્ર થઈ જાય છે ને વ્યક્તિનો માનસિક વિકાસ અને શારીરિક વિકાસ શીઘ્ર થાય છે. આ ડીએનએ રિપોર્ટની અંદર છે સાહેબ. આ કોઈ મારું વાક્ય નથી. એટલે બાળકને ભણાવો તો સંસ્કૃત ભણાવો, ગુજરાતીમાં ભણાવો. આપણી જે ભાષાઓ છે ભાષાઓની અંદર અધ્યયન કરાવો સાહેબ, તો જ બાળકનો વિકાસ થઈ શકશે. એટલા માટે ગુજરાતી એ આપણી માતૃભાષા છે, જનની છે. આપણા કવિઓ કહે છે જય સોમનાથ જય દ્વારિકેશ, જય સોમનાથ જય દ્વારિકેશ, જય બોલો વિશ્વ
વિશ્વના નાથની સ્વર્ણ અક્ષરે લખે કવિઓ યશ ગાથા ગુજરાતની જય ગઢવી ગુજરાતની જય ગઢવી ગુજરાતની જય સોમનાથ જય દ્વારિકેશ જય સોમનાથ જય દ્વારિકેશ જય સોમનાથ જય દ્વારિકેશ જય બોલો વિશ્વના નાથની સ્વર્ણ અક્ષરે લખે કવિઓ યશ ગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની ભક્ત સુદામા અને કૃષ્ણના મૈત્રી ભાવ ભૂલાય નહીં 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 વૈષ્ણવ જન તો તેને કહીએ નરસિંહો વિસરાય 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 નહીં જય સોમનાથ જય દ્વારિકેશ જય સોમનાથ જય દ્વારિકેશ જય સોમનાથ જય દ્વારિકેશ જય બોલો વિશ્વના નાથ ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય ગરવી ગુજરાતની તો આપણે ગૌરવ લઈ શકીએ આપણી ભાષાઓમાં સાહેબ આજે બાળકોને સંસ્કૃતમાં ભણાવો ગુજરાતીમાં ભણાવો એનાથી બાળકનો માનસિક વિકાસ અને શારીરિક વિકાસ શીઘ્ર થતો હોય છે ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ઐશ્વર્ય શબ્દનો અર્થ કેવળ ધન દૌલત એવું નથી થતું સાહેબ અન્યથા કર્તુમ સમર્થઃ સ ઈશ્વરઃ જે શાસન કરવા માટે જે સમર્થ છે એ ઈશ્વર છે આજે લોકો એવું કહે છે ને મારું કોઈ માનતું નથી હા નગરની અંદર ગામની અંદર જે ઘરની અંદર કોઈ કહેતું હોય એટલે આ મારો છોકરો માનતો નથી પણ તું જો માનતો હોય તારું માને ને તું જ નથી માનતો પહેલેથી એટલે કૃષ્ણ તો ધારે મુજબ એનું શાસન છે એની સત્તા છે એ ધારે એ કરી શકે કે કૃષ્ણને કરવું હોય તે કરે ધણીનો ધાર્યો મન શુભો એની શક્તિ દ્વારા થાય છે યશ એનું યશ કેટલું ફેલાયેલું છે સાહેબ દિગંતોની અંદર ફેલાયેલું એનું યશ છે આકાશની અંદર તારાઓ છે એને આપણે ગણી શકશું નહીં ગણી શકીએ એટલે ભગવાન કૃષ્ણનું યશ એનાથી પણ વિશેષ ફેલાયેલું છે સૂર્યના કિરણોને આપણે ગણી શકશું નહીં ગણી શકીએ એટલે પ્રભુનું યશ એટલું બધું ફેલાયેલું છે શ્રી એટલે લક્ષ્મી વિદ્યા ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય જ્ઞાન વૈરાગ્યસ્યૈવ નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે આ સંસારની અંદર જ્ઞાનથી મોટું કોઈ પવિત્ર વસ્તુ નથી જ્ઞાન એ જ પવિત્ર વસ્તુ છે એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરો
ના પછી જો વૈરાગ્ય વિગતઃ રાગઃ યસ્માત ઇતિ વૈરાગ્ય, કે જેને સંસારની મોહ માયા લાગે નહીં, એટલે વૈરાગ્ય જાગે. કે આપણે જોઈએ છીએ કે આપણા મંડળની અંદર પણ આપણા જ્ઞાનબા ભજન કરતા હોય. હા, અમિત મહારાજ કે સૌથી મોટું અહીં મંડળ ચલાવે છે આપણા જ્ઞાનબા, ગાયત્રી મંડળ ચલાવે છે. અને અમિત મહારાજે પણ મારી આના પછીની કથાનું સરસ મજાનું એમને આયોજન કર્યું છે ભુજની અંદર જલારામ મંદિરમાં. અમિત મહારાજના સાનિધ્યમાં પણ 28/4 થી કથા કરવા માટે અને હરિભક્તોના દર્શન કરવા માટે મને ત્યાં અવસર મળશે. તો એ પણ આપ બધાના આશીર્વાદ છે. અને ગાયત્રી માની અને ગાયત્રી મંડળની મારા ઉપર ઘણી બધી કૃપા છે. આવા ભૂદેવોના મને આશીર્વાદ મળતા રહે છે અને તમારા જેવા શ્રોતાઓ મને પ્રાપ્ત થતા રહેશે. તો આ દરસડીમાંથી પણ હું આ વાછડા દાદાને પ્રાર્થના કરું કે હું અહીંથી નીકળું અને બીજી પણ હું ઘણી બધી ગામડે ગામડેની કચ્છની અંદર કથા કરું, એવા હું આશીર્વાદ માંગુ છું વાછડા દાદા પાસે અને ગાયત્રી મંડળ પાસે. 28/4 થી આરંભ થાય છે શ્રીમદ ભાગવત આખ્યાન ભુજની અંદર. તો આપ સૌને હું નિમંત્રણ આપું છું. આપ સૌ 28/4 થી 4 તારીખ સુધી એ કથા ચાલશે. આપ સૌ નિમંત્રિત છો. ભાવભર્યું અમિત મહારાજ દ્વારા અને મારા દ્વારા આપ સૌને નિમંત્રણ છે. આપ સૌ ચોક્કસ પધારશો. આપના ચરણોમાં પ્રાર્થના. જે લોકોને પોથી નોંધાવવી હોય એ લોકો પણ નોંધાવી શકે છે. સહેજ કોઈને જાણ કરવી હોય તો તમે જાણ પણ કરી શકો છો. જે કોઈ વ્યક્તિ ભુજ રહેતા હોય એ વ્યક્તિઓને કોઈને જાણ કરવી હોય તો તમે કરી શકો છો. એ આગળની માહિતી અમિત મહારાજ તમને કથા પૂર્ણ થશે પછી તમને આપી દેશે. તો આ એનું ઐશ્વર્ય છે, વૈરાગ્ય છે, એની શક્તિ છે. એટલે જ કીધું છે કે આ જગતની અંદર ભગવાન કૃષ્ણ જેવો બીજો કોઈ સમર્થ નથી. ભગવાન કૃષ્ણ જ પરબ્રહ્મ પરમાત્મા સમર્થ છે. આવી રીતે મહાત્મ્યની કથાને વિરામ આપી અને 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને પ્રથમ સ્કંધની અંદર આપણે પ્રવેશ કરીશું. જય જય બોલો આનંદ અંબે માતની રે. 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 હે અંબે માતની રે, ભવાની માતની રે. અંબે માતની રે, ભવાની માતની રે. હે અંબે માતની રે, ભવાની માતની રે. અંબે માતની રે, ભવાની માતની રે. જય જય બોલો, જય બોલો આનંદ અંબે માતની રે. જય જય બોલો આનંદ અંબે માતની રે. હરિ બોલ. તાલીનાથ के साथ આશાપુરા માતની રે. અંબે માતની રે, આશાપુરા માતની રે. અંબે માતની રે, આશાપુરા માતની